સમાચારોની શરૂઆત કરીએ તો સુરતના માંગરોળમાં કોસંબા પાસે ડમ્પર ચાલક બેફામ જોવા મળ્યો। એક સાથે 5 લોકોને અડફેટે લેતા 3 લોકોના મોત નીપજ્યા। બાઇક સવાર પરિવારને અડફેટે લેતા પિતા અને પુત્રીના મોત થયા, જ્યારે માતા હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલી મહિલાનું પણ મોત થયું છે અને બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે। ત્યારે સુરતમાં માંગરોળના કોસંબામાં અકસ્માતનો ઘટના સામે આવી રહી છે। ડમ્પર ચાલકે 2 બાઇક અને શ્રમિકને અડફેટે લીધા હતા। બાઇક પર સવાર પિતા, પત્ની અને પુત્રીને અડફેટે લીધા પિતા અને પુત્રીના ઘટના સ્થળે જ મોત થયા। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલી મહિલાનું પણ મોત નીપજ્યું છે। નિલેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। નિલેશ, અકસ્માતની ઘટના ચોક્કસથી માંગરોળનું કોસંબામાં ફરી એકવાર બેફામ ડમ્પર ચાલકે 3 લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। બેફામ ડમ્પર ચાલક ને એક બાઇક અને એક કન્સ્ટ્રક્શન સાઇટને અડફેટે લીધી હતી। તેમાં કુલ 3 લોકોના મોત નીપજ્યા છે, જેમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમની હાલત પણ ગંભીર માનવામાં આવે છે। સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર એક મહિલા હતી, એ મહિલાને પણ ગંભીર હાલતમાં મહિલાને અડફેટે લીધી હતી અને મહિલાનું પણ ત્યાં જ મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી, ધન્યવાદ નિલેશ આ માહિતી માટે।